ઊંધા ગેસને કારણે ધબકારા વધી જતા હોય ને એને કારણે પેશન્ટને ખૂબ તકલીફ થતી હોય એટલે સુધી કે પેશન્ટ અલગ અલગ પ્રકારના રિપોર્ટ્સ કરાવે, ડોક્ટર્સ અલગ અલગ તારણ કે અને ધબકારા વધવાનું કારણ પકડાતું ન હોય, પેશન્ટ પણ હેરાન હોય અને એને કારણે અલગ અલગ દવાઓ સતત લેવાતી હોય પણ છતાં ફાયદો ન થતો હોય ને આયુર્વેદની આપણી સારવારથી 100% મટી જાય, 3-4 મહિના દવા બંધ રહે તો પણ ફરીથી ઉથલો ન થયો હોય એવા એક પેશન્ટ મારી સાથે છે જેને આપણે પૂછશું અને એમને શું શું તકલીફ હતી એના વિશે જાણશું. જય શ્રી કૃષ્ણ મનોજભાઈ. જય શ્રી કૃષ્ણ. મનોજભાઈ, શું તકલીફ થતી હતી તમને? ચોમાસાની ઋતુ ચાલુ થાય ને ત્યારથી ધબકારા વધી જતા, ગભરામણની તકલીફ થતી, ગેસની તકલીફ થતી. અને એવી સમસ્યા લગભગ કેટલા વર્ષથી હતી તમને? 1.5-2 વર્ષ થયા. એના માટે જે છે એ તમે કેટલા અલગ અલગ ડોક્ટરને મળ્યા હશો? 4 ડોક્ટરને બતાવ્યું છે. બરાબર. ક્યાંથી આવો છો તમે? મોરબી. મોરબીથી. તો પછી મોરબીથી તમે અલગ અલગ ડોક્ટર્સને બતાવ્યું તો શું નિદાન શું થતું એમાં? બધાનું કહેવાનું અલગ અલગ થતું હતું. કોઈ એવું કહેતા હતા ગેસ છે, ગેસનું નિદાન મળ્યું છે, ગેસ છે, ગેસની દવા તમારે ચાલુ રાખવી પડશે. જ્યારે ગેસ જેવું લાગે ત્યારે એક ગોળી લઈ લેવાની. હજી મારી પાસે દવા પણ પડી છે. હા, દવા લેવી જ પડતી? હા, તો દવા લેવી પડે એટલે વળી ગેસમાં ફેર પડી જાય. બરાબર. પછી જે ધબકારા માટે તમે? ધબકારા માટે એક ચૂસવાની ગોળી મને આપેલ છે. અચ્છા, એ પણ આપી હતી? હા, એ અલગથી. જ્યારે ધબકારા વધે એવું લાગે એટલે ચૂસવાની ગોળી લઈ લેવાની. 2 મિનિટમાં ફેર પડી જાય. પણ કાયમીના માટે જ્યારે તમને એવું લાગે ત્યારે તમારે દવા લેવી પડે. ઓકે. અને જીભ ઉપર રાખી દેવાની. એવી તમને કેટલા દિવસે દવા લેવી પડતી પહેલા? 15, 17, 20 દિવસ. ક્યારેક મહિનો થઈ જાય. મહિનામાં 1-2 વાર તો દવા લેવી જ પડે. ક્યારેક 15 દિવસે લેવી પડે, ક્યારેક 25 દિવસ થઈ જાય, ક્યારેક મહિનો થઈ જાય. પણ મહિનાની અંદર લેવી પડે એકાદી વખત. ધબકારા કેવા વધી જતા તમને? ધબકારા વધી જાય એટલે આ જગ્યા ઉપર ઘણા સારા એવા વધારે ધબકારા. આપણને એમ થાય હમણાં એટેક આવી જશે. ઓહો, એટલા બધા ધબકારા વધે? નહીં ગયો હોય તો 4-5 વખત તો રાતે આવું બને ને એટલે મોરબી બતાવવા 4-5 વખત ગયેલો છું. ECG ને બધું કરાવે? હા, ECG કરાવે અને ઇન્જેક્શન આપી દે એટલે પાછું બધું વળી નોર્મલ થઈ જાય. સવારે કહેશે આવજો, જે કાંઈ હોય જોઈ લેશું. રાતે ડોક્ટર બહુ ઓછા હાજર હોય એટલે કમ્પાઉન્ડર ઇમરજન્સીમાં જવું પડે. ઇમરજન્સીમાં ગયા હોય એટલે ડોક્ટર સાથે વાત કરીને કમ્પાઉન્ડર 3-4 વખત મને ઇન્જેક્શન પણ આપેલા. ઓકે. અને પછી તમે કીધું કે તમે રાજકોટ સુપર સ્પેશિયાલિસ્ટને બતાવ્યું હતું તો એમણે શું નિદાન કર્યું હતું તમારું? શું રાજકોટ વાળાએ એવું કીધું કે તમારે શરીરમાં કોઈ પણ જગ્યાએ હૃદયમાં શોર્ટ સર્કિટ છે એનું કહેવાનું એવું થયું. અને 8-10 દિવસની મને 8 દિવસનો કોર્સ એને આપ્યો હતો. આ જોઈ લ્યો શું ફેર પડે છે, પછી આપણે તે રિપોર્ટ કરવાના થશે. તો પહેલા તમે જે છાતીમાં જે કંઈક રિપોર્ટ કરાવ્યો તેમાં તમને શું કરાવ્યું હતું ધબકારા માપવા માટે? એને એક ECG મને લગાવ્યું હતું. આ જગ્યા ઉપર મશીન 8 દિવસ મશીન રાખ્યું હતું. અને એ 8 દિવસના ECG માં એવું હતું કે 8 દિવસના આપણે ધબકારા માપ્યા હરેક મિનિટના. રાતની જે મિનિટ થાય, દિવસની જે મિનિટ થાય, ECG માં આપણે રિપોર્ટ એને મોકલવાનો થાય 12 કલાકનો. સવારથી સાંજ સુધીના 7 વાગ્યાનો રિપોર્ટ મોકલવાનો, બીજા 7 થી 7 નો રિપોર્ટ મોકલવાનો. બરાબર. એ એક મિનિટના રિપોર્ટ કાઢે. 8 દિવસના રિપોર્ટ કાઢ્યા છે. ઓહો. પછી એમાં હરેક મિનિટ 8 દિવસની જેટલી મિનિટ થાય હરેક મિનિટના રિપોર્ટ કાઢ્યા છે. બરાબર છે. ત્યારે ધબકારા પણ કાંઈ મળ્યું નહીં. એટલે પછી એને ચૂસવાની ગોળી આપી દીધી? હા, પછી એને ગોળી મને ચૂસવાની આપી કે જ્યારે એવું લાગે ને ત્યારે આ ચૂસવાની ગોળી લઈ લેવાની. વધારે એવું લાગે તો બતાવી જાજો. તો તમને આજે પ્રોબ્લેમ થતો ધબકારા વધતા કે એવું તો પછી ગભરામણ બેચીને જેવું લાગતું બહુ? હા, ગભરામણ. આપણે રૂમમાં સૂતા હોય રાતે એકદમ ઠંડુ હવામાન થાય ને ત્યારે આ વસ્તુ થાય. રાતે 1, 2, 3 વાગ્યાના આજુબાજુ 2 થી 3 માં વધારે થવાની શક્યતા. શું થવા માંડે? નીંદર ઉડી જાય. નોર્મલ શરીર હોય અને નીંદર ઉડે ને એટલે આઈડિયા આવી જાય કે 1 થી 2 મિનિટમાં ધબકારા વધવા માંડશે. બરાબર. ધબકારા વધવાનું ચાલુ થાય ત્યાં હું દવા લઈ લેતો. ચૂસવાની જે ગોળી બધી જીભ ઉપર મૂકી દો ને ધબકારા વધવાનું ચાલુ થાય ને ત્યાં દવા મને અસર કરી જાય. એટલે માપે મળે તકલીફમાં સોલ્યુશન પાછું થઈ જાય. થતું ખરું એમ ગોળીથી ખાલી દબાયેલું રહેતું? હા, ગોળી લઈ એટલે એ તરત અસર થઈ જાય એટલે દબાઈ જાય. પછી આ બધી સમસ્યા તમે એટલા બધા હેરાન થતા સતત એના માટે તો આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી? વિડીયો દ્વારા. અને મારો એક ગેસની તકલીફ વાળા એક મારા સંબંધી અહીંયા આવેલા, એમની સાથે વાત. એમને પણ પોઝિટિવ ફીડબેક આપ્યો? એને પણ મને પોઝિટિવ રિપોર્ટ આપ્યો. એટલે તમે વિડીયો પણ જોયો તો તમારા? પોઝિટિવ રિપોર્ટ મળ્યા. પહેલા મને પોઝિટિવ રિપોર્ટ મળ્યા, પછી એને મને કીધું કે આ યુટ્યુબમાં તું સર્ચ કરીને જોઈ લે, આ વાને તેના વિડીયો છે. પછી મેં વિડીયો જોયા. પછી તમે અહીંયા આવ્યા અને આપણે તમારું નિદાન કર્યું, તમારી પંચકર્મ સારવાર કરી, દવાઓ કરી અને તમને 100% સંતોષ થયો? પછી એક વખત ગભરામણ નથી થયું અને દવા બંધ કરીને પણ આપણે સારો સમય થઈ ગયો છે. પછી તો તકલીફ નથી. આમ રૂટીનમાં તમે જેમ કે વિલાયતી દવા હોય કેટલા દિવસ સુધી બંધ રાખી શકતા તકલીફ થઈ જતી કે ના? બંધ જ નથી કરી. 1 થી 1 પછી ડોક્ટર આપણે ચેન્જ કરી રાખ્યા છે. એક વ્યક્તિ એક ડોક્ટરને આપણે 2 થી 3 વાર બતાવી, ના ફેર પડે એટલે બીજા ડોક્ટર પાસે જાય. એની વળી 2 થી 3 મહિના દવા ચાલુ રાખી, વળી ત્રીજા સાહેબ પાસે જાય. એમ ટૂંકમાં સતત દવા ચાલુ જ હતી? 12 મહિનાથી તો સતત દવા ચાલુ જ હતી. તકલીફ હતી ને 1.5-2 વર્ષ થઈ ગયા. 12 મહિનાથી તો સતત દવા ચાલુ હતી. આપણી દવા શરૂ કરીને કેટલા દિવસમાં તમે બધી દવા બંધ કરી શક્યા?
દવા તો તમારી દવા ચાલુ કરી તરત જ આપણે ઈ દવા સાઈડમાં જ મૂકી દીધી છે. તમારી દવા લેવાનું ચાલુ કર્યું હતું આપણે. સરસ. એટલે ઈ દવા તમે આરામથી બંધ કરી શક્યા હતા, કોઈ પ્રોબ્લેમ નતો આવ્યો. એટલે ખાસ હું મનોજભાઈના કેસમાં તમને એ સમજાવવા માંગુ છું. આવા ઘણા બધા કેસીસ અમારી પાસે આવતા હોય છે કે જેમાં ગેસને કારણે ધબકારા વધતા હોય. ખરેખર જે છે મનોજભાઈ અલગ અલગ ઘણા બધા રિપોર્ટ્સ કરાવ્યા. તમે એમની પાસે સાંભળ્યું કે એમને ધબકારાના સ્પેશિયલ રિપોર્ટ પણ કરાવડાવ્યા. આ બધા જ રિપોર્ટ કરવા છતાં પણ ખરેખર મેઇન વસ્તુ જે શું છે કે જ્યાં સુધી આપણે ઊંધા ગેસને કંટ્રોલમાં ન કરીએ ત્યાં સુધી ધબકારા મટી શકે નહીં. આયુર્વેદમાં ઉદાવર્ત નામના રોગનું એક સ્પેશિયલ લક્ષણ કહે છે હૃદયદ્રવત્વ, એટલે કે હૃદય ધબકારા વધી જાય એ પ્રકારનું લક્ષણ આમાં જોવા મળતું હોય છે. ત્યારે પેશન્ટને એવું જ લાગે કે મને હમણાં એટેક આવી જશે, પણ ખરેખર આ જે હૃદયના ધબકારા વધી જતા હોય ને એનું મેઇન કારણ છે ગેસ ઉપર ચડતો હોય, હોજરીમાં ને વાયુ સતત ભરાઈ જવાને કારણે ધબકારા વધે અને પછી જે છે બેચેની થવાનું શરૂ થાય, દુખાવો શરૂ થાય. આવા પ્રકારના કેસમાં ખરેખર જે છે એ વાયુ એટલે કે ઉદાવર્ત જે વાયુ ઊંધો ચડ્યો છે એને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરવામાં આવે તો જ ફાયદો થાય. ને એના માટે મેઇન વસ્તુ છે પાચન શક્તિને સુધારવી, જે આપણે મનોજભાઈમાં દવા કરી હતી અને અત્યારે એટલો સારો ફાયદો થયો. અને આપણે 3 થી 4 મહિનાથી દવા બંધ કરી દીધેલ છે. સાહેબનું કહેવાનું એવું હતું કે તમને ટાઈમ મળે ત્યારે આવજો અને વિડીયો એક આપણે બનાવી લેશું. એટલે સ્પેશિયલ આજે આપણે વિડીયો બનાવવા માટે જ આવ્યા, કારણ કે વિડીયો થ્રુ અનેક વ્યક્તિઓને તકલીફ હોય તો એને સોલ્યુશન માટેની ખબર પડે. ખરેખર જે છે એ ઉદ્દેશ અમારો એ હોય છે કે આયુર્વેદની સાચી વસ્તુ લોકો સુધી પહોંચે. માત્ર ને માત્ર ભાષણ, લેક્ચર અને વિડીયો નહીં, પણ સાચે પેશન્ટ જ્યારે પોતાની હકીકત લોકો સામે રજૂ કરે છે ત્યારે એમને કોન્ફિડન્સ વધે છે. અને એટલા માટે જ આપણે આ વસ્તુ સતત લોકો સુધી પહોંચાડતા હોઈએ છીએ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. મનોજભાઈ, તમે જે આ પ્રોબ્લેમ થતો અને જે મુશ્કેલી થતી, તો એના માટે તમારે જે ગોળીઓ સતત ચાલુ રાખવી પડતી, તો એ તમે ગોળી લેતા તો જ સારું લાગતું કે ગોળી બંધ કરો તરત તકલીફ થઈ જતી વિલાયતી ગોળીમાં એવું થતું? ગોળી ચાલુ હતી ને, દવા ચાલુ હતી તો તકલીફ તો આપણે ચાલુ જ હતી, ચાલુ જ તકલીફમાં રહેતી. ફેર પડ્યો જ નથી. તકલીફમાં તો ક્યારે ફેર પડતો? એક મને ચૂસવાની દવા આપી હતી ને, એક જ દવાથી ફેર પડતો કે જ્યારે તકલીફ થાય ત્યારે એ ગોળીને આપણે જીભ ઉપર મૂકી દઈ એટલે 2 મિનિટમાં ગોળી અસર આપણે કરી જાય. બરાબર. પછી વળી પીવાની દવા નહોતી, જીભ ઉપર મૂકવાની દવા. અને વળી પાછી તકલીફ તો પાછી શરૂ થઈ જાય. 15 દિવસ, 20 દિવસ કે મહિનાની અંદર એકાદી વખત એ તકલીફ થાય. અને આજે આપણે દવા બંધ કરીને 3 મહિના થયો સમય થયો, તમને એક એવા તકલીફ નથી થઈ? તમારી દવા ચાલુ કરી ત્યારથી જ તકલીફમાં ફેર છે. પછી મેં એક ચૂસવાની દવા નથી લીધી, હજી દવા મારી સાચવીને રાખી છે પણ લેવી નથી પડી ક્યારે. બરાબર છે. અને આપણા માટે મનોજભાઈ, તમે જ્યારે અહીંયા પંચકર્મા સારવાર કરવા માટે આવતા, તમે પંચકર્મા સારવાર રેગ્યુલર કરાવી, એમાં તમને શું અનુભવ થયો? એમ બહુ સારો અનુભવ અને વ્યવસ્થિત. એ ટ્રીટમેન્ટ તમારા શરીરમાં જે તમે મને કહેતા કે થાક જેવું લાગે છે, ઊંઘ ઓછી આવે છે, એ બધું વ્યવસ્થિત થઈ ગયું? 100%. નીંદર 100%. સવાર સુધી વ્યવસ્થિત નીંદર આવી જાય છે, નકર રાતે ક્યારે નીંદર ઉડી જાય કઈ નક્કી ન કહેવાય. એટલે હું એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મા સારવાર પણ કરાવો તો ખાસ તમે તમારા ડૉક્ટરને 3 વસ્તુ પૂછો. સૌથી પહેલી વસ્તુ એ પૂછો કે આ સારવારથી મને કોઈ નબળાઈ કે થાક તો નહીં લાગે ને. બીજું એ પૂછો કે આ સારવાર કર્યા પછી મને કોઈ પણ જગ્યાએ જે છે મારા રોગમાં મને કેટલા ટકા ઝડપથી ફરક પડશે. અને ત્રીજું એ પૂછો કે મને કેટલી સ્ફૂર્તિ વધશે. સાચી રીતે પંચકર્મા સારવાર કરાવીને તો પેશન્ટની શરીરમાં નબળાઈ નથી આવતી, શરીરમાં સ્ફૂર્તિ વધે છે અને રોગ ઝડપથી દૂર થાય છે, જેવું મનોજભાઈને અનુભવ રહ્યો. મનોજભાઈ, દર વખતે રોગ જે છે ઓછો થતો જતો હતો? હા, આપને ફેર તો 1.5 મહિનામાં પડી ગયો હતો. આમ 100% કહેવાય એવો ફેર પડી ગયો હતો. પણ તમે મને 3 મહિનાનું કીધું હતું એટલે આપણે કીધું 100% કે કોર્સ પૂરો કરી નાખો. તમે મનોજભાઈ જે પેલા 1.5 વર્ષથી અલગ અલગ દવાઓ કરતા હતા, એમાં તમે લગભગ કેટલો ખર્ચો કરી નાખ્યો છે રિપોર્ટમાં, દવાઓમાં આશરે? 65-70 હજારની આજુબાજુ. બરાબર. અને ECG જ મેં 22,000 રૂપિયાનું તો ECG ફિટ કરાવ્યું હતું. 22,000 8 દિવસ ECG ભાડે રાખેલું. એના 22,000 રૂપિયા 8 દિવસના હતા. ઓહો. ખાલી 22,000 તો મેં એને જ આપ્યા ધબકારા માપવા માટેનું, અને રિપોર્ટ મોકલવાના. ને આપણને 100% રિપોર્ટ કાઢી દે, અને આ બધું કરીને જ મેં 22,000 રૂપિયા. નિદાન તો કઈ ન આવ્યું એમાં? ના, કઈ નહીં. એમાં ચૂસવાની ગોળી આવી.
બરોબર, જ્યારે તકલીફ સાથે ગોળી ચૂસમણી ગોળી એક આવી અમારે. હવે ખાસ વસ્તુ એ છે કે તમે જે 1.5 વર્ષથી હેરાન હતા, તમે લોકો 3-4 ડોક્ટર બદલાવ્યા, ECG ને બધા મોંઘા રિપોર્ટ કરાવડાવ્યા, રોજ દવા લેવી પડે, સાથે સાથે ક્યારેક ચૂસવાની ગોળી લેવી પડે, 70,000-80,000નો ખર્ચો કરી નાખ્યો, બધું કરવા છતાં પણ આપણી જે 2-2.5 મહિનાની સારવાર છે એટલું સારું થયું એટલું ક્યાંય સારું થયું છે નહીં, 100% રિઝલ્ટ આપણે મળ્યું છે. અને કેટલા ટકા તમને 100% મટી ગયું ને? 100% રિઝલ્ટ મળ્યું છે. બરોબર, એટલે હું ખાસ ગેસ એસિડિટીમાં 100% રિઝલ્ટ આપણે મળ્યું છે. એમાં કોઈ હું ખાસ એ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો ને તો આ ખાસ જુઓ, આયુર્વેદ સારવાર હંમેશા જડમૂળથી રોગોને મટાડે છે અને સ્પષ્ટ રિઝલ્ટ આપે છે. બીજું તમને એ પૂછ્યું હતું, તમે મને કીધું હતું કે દવાઓ તમે બીજી કોઈ લેતા તો ગરમ પડતી, ક્યારે આપણી દવા ક્યારે ગરમ પડી છે? નહીં, બરાબર ને? કોઈ ગરમ ન પડી. બરાબર, એટલે હું એ પણ કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ એવું માનતું કે આયુર્વેદ સારવાર ગરમ છે, દવાઓ ગરમ પડે આયુર્વેદની, તો એવું જરાય નથી. આયુર્વેદના ઉકાળા કે કોઈ પણ દવાઓ ગરમ નથી હોતી. જો તમારી વ્યવસ્થિત રીતે નિદાન ન થયું ને તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. અમારી જે આયુર્વેદ સારવાર કરી છે એમાં નિદાન એકદમ સ્પષ્ટ હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે જે લોકો એવું માને ગુજરાતમાં કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે, અમને માફક નથી આવતી, એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરી છે અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. મનોજભાઈ, તમારા જેવા ઘણા એવા યુવાન પેશન્ટ મારી પાસે આવતા પણ હોય છે અને હું એમને કહેતો પણ છું કે તમે લોકો સુધી આ વાત પહોંચાડો, અને તમે આ વાત પહોંચાડી બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો જે વિડીયો છે એ ખાસ કરીને યુવાનો માટે કે જે લોકોના ધબકારા વધી જતા હોય એના માટે બહુ જ ઉપયોગી નીવડશે. આ વિડીયો આપણે YouTube, Instagram, Facebook-માં મૂકી શકીએ? 100%. તમે શું કહેશો લોકોને? 100% મૂકી શકો છો. અને જે કોઈ વ્યક્તિને આ વિડીયો જોવાથી તકલીફ હોય તો હોસ્પિટલની મુલાકાત એક વખત જરૂરથી લેવી. આપણે બીજા અનેક ડોક્ટર બદલાવતા હોય છે તો એક વખત અહીંયા કણે આવવું જરૂરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.